અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના, એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે. સાહેબ, એ તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપી જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે.